મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। દિવસની શરૂઆત થઈ ગઈ છે, ઘરના બધા વાસી કામ થઈ ગયા છે। નાસ્તામાં ગરમા ગરમ આલુ પરોઠા અને મસ્ત મસાલાવાળી ચા બનાવી। મેન સાહેબે ચા નાસ્તો કર્યો, પછી મેં બાકીના ઘરના કામ કર્યા અને સાહેબે કાનાજીના હિંડોળા તૈયાર કર્યા। હિંડોળાની શરૂઆત થઈ ગઈ છે। હિંડોળા તૈયાર કરીને સાહેબ દુકાને નીકળી ગયા અને વાતાવરણ પણ એકદમ મસ્ત ઠંડુ હતું। આ બાજુ મેં મગને ભાત બાફીને તૈયાર કરી લીધા અને ઢગલો કપડાં લઈ લીધા પ્રેસ કરવાના। કપડામાં પ્રેસ કરતી હતી ને એટલામાં તો તારાબેન આવી ગયા સ્કૂલેથી અને ફટાફટ મેં બનાવી બપોરની રસોઈ। તારા એની મસ્તીમાં મશગુલ હતી એટલામાં તો સાહેબ પણ દુકાનેથી આવી ગયા અને બેસી ગયા અમે બપોરા કરવા। બપોરામાં હતા મગ ભાત, આલુ પરોઠા અને ઠંડી ઠંડી છાશ। બપોરા કરીને સાહેબને ધારાને તો હમણાં એવો ચસ્કો લાગ્યો છે પિક્ચર જોવાનો કે એની વાત પૂછોમાં। પિક્ચર પૂરું કર્યું ને સાહેબ દુકાને નીકળી ગયા અને મેં રોંઢે કાનાજીના હિંડોળા ઝુલાવ્યા। તો તમે પણ કાનાના દર્શન કરી લ્યો। પછી રોંઢાના વાસણ ચડાવ્યા, મસ્ત મસાલાવાળી ચા બનાવી। ચા પીવું ને એટલામાં તો વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। તો આ તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો। આવજો, બાય, જય ભોલેનાથ।